નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભર ઉનાળે ગુજરાતમાં વરસાદ નોંધાયો। મિત્રો વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને રાજકોટના વિછિયાના વિવિધ વિસ્તારોની અંદર મિત્રો ભારે પવન અને કરા સાથે મિત્રો વરસાદ નોંધાયો હતો। વાત કરીએ તો મિત્રો વિછિયા, થોરિયાળી, પીપરડી, સનાળી સહિતના ગામડાઓની અંદર મિત્રો વિસ્તારોની અંદર કરા સાથે વરસાદ જોરદાર નોંધાયો। અમરેલીની મિત્રો વાત કરીએ તો અમરેલીમાં પણ મિત્રો ઢળતી સાંજે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાંજના સમયે મિત્રો અમરેલી શહેર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા। આ ઉપરાંત મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો અંબાજી આસપાસના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો હતો। મિત્રો અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ ચાલી રહ્યો છે અને હવામાન ખાતાની મિત્રો હજુ આગાહી છે કે 10 થી લઈને 13 મે સુધી એટલે કે 10 થી લઈને 13 તારીખની વચ્ચે મિત્રો ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર હજુ મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો દીકરીઓને મળશે 1 લાખની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓના શિક્ષણ માટે તેમજ દીકરીઓ પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન મેળવી શકે તે માટે સરકાર આ યોજના ચલાવે છે। વહાલી દીકરી યોજના મિત્રો જોઈએ તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજના વિશે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર દીકરીઓને 1,10,000ની સહાય મળે છે જે 3 હપ્તા રૂપે આપવામાં આવે છે। દીકરીઓને મિત્રો પ્રથમ હપ્તો 4,000 રૂપિયાનો આપવામાં આવે છે જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશે છે। ત્યારબાદ મિત્રો દીકરીઓ જ્યારે ધોરણ 9માં પ્રવેશે ત્યારે તેને બીજો હપ્તો 6,000 રૂપિયાનો આપવામાં આવે છે અને ત્રીજો હપ્તો મિત્રો 1 લાખ રૂપિયાનો આપવામાં આવે છે જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે તેને આગળ ભણવા માટે અથવા તો લગ્ન માટે મિત્રો 1 લાખ રૂપિયાનો ત્રીજો હપ્તો આપવામાં આવે છે। આમ મિત્રો વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર દરેક દીકરીઓને 1,10,000ની સહાય પૂરી પાડે છે। તો જો મિત્રો તમારી ઘરે પણ દીકરી હોય અને તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોના હકનો પાક વીમો ખવાઈ ગયો। મિત્રો કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40,000 કરોડ રૂપિયા ખાઈ ગઈ છે કંપની। અને આજે મિત્રો વાત કરીએ તો વિધાનસભામાં આપણે મિત્રો એકવાર સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે। આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે। એટલે કે મિત્રો વાત કરીએ તો આ વીમા યોજના જે ખેડૂતોને આપવામાં આવે છે તે 3 વર્ષથી બંધ હાલતમાં જોવા મળી છે અને કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો એક મોટો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે ખેડૂતોના હકના 35 થી 40,000 કરોડ રૂપિયા જે છે તે વીમા કંપનીઓ ખાઈ ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલાએ આજે ફરી એકવાર માફી માંગી। મિત્રો પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યારે હવે કોઈ મતવાળો વિષય નથી રહ્યો અને રાજકીય વિષય પણ હવે નથી રહ્યો। આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું અને હું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું। સાથે જ મિત્રો મારા નિવેદનોને કારણે બમણો સર્જાયા અને જે જાહેર જીવનમાં મારા 40 વર્ષના ગાળામાં સૌથી કપરા સમયમાંથી મારે પસાર થવું પડ્યું, મારે કહેવું છે કે મારી આ ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલ થઈ ગઈ જેનાથી ક્ષત્રિય સમાજને ઉત્તેજિત પણ થવું પડ્યું। આ રીતે મિત્રો માફી જે છે તે રૂપાલાએ બીજી વાર માફી માંગી અને તેમણે કહ્યું કે મારી પાર્ટીને પણ એટલે કે ભારતીય જનતા પાર્ટીને પણ ઘણું સહન કરવું પડ્યું અને જે ઘણું પીડાદાયક રહ્યું છે તેવું મિત્રો રૂપાલાએ જણાવ્યું। સાથે જ મિત્રો રૂપાલાએ વધુમાં કહ્યું કે હું નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું અને હું માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર। તે રીતે મિત્રો પરસોત્તમ રૂપાલાએ માફી માંગી અને ક્ષત્રિય સમાજની મિત્રો માતૃશક્તિને પણ રૂપાલાને માફ કરવાની મિત્રો વિનંતી પરસોત્તમ રૂપાલાએ કરી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું। મિત્રો ખેડૂતો માટે દેવમાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવમાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવમાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી। ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે।
દેવા માફી અંગે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવા માફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવા માફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો. મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં મોટી રાહત આપી દીધી છે. રાજસ્થાનમાં મિત્રો નવી સરકાર બની હતી, ભજનલાલ સરકાર. તેમણે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6,000ની બદલે ખેડૂતોને 8,000ના હપ્તા આપવામાં આવશે. જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું કે પીએમ કિસાન યોજના અંતર્ગત રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, પરંતુ આ વધારાના 2,000 રૂપિયા જે છે તે મિત્રો રાજ્ય સરકાર એટલે કે રાજસ્થાનની સરકાર ભોગવે તેવી શક્યતા છે. તો મિત્રો તમને વાત કરીએ કે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે. તો રાજસ્થાનમાં ખેડૂતોને 8,000ના હપ્તા મળે છે અને ગુજરાતમાં માત્ર 6,000ના હપ્તા મળે છે. તો ગુજરાતના ખેડૂતોને પણ રાજસ્થાનના ખેડૂતોની જેમ 8,000 રૂપિયાના હપ્તા પીએમ કિસાન યોજના અંતર્ગત આપવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેકો યોજનાઓ ચલાવવામાં અને અમલમાં મૂકવામાં આવી છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને મિત્રો બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને અઘરી હોય છે. આ પ્રક્રિયામાં પણ મિત્રો અનેક દસ્તાવેજો આપવા પડે છે, પુરાવાઓ આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવી પડે છે, જે સામાન્ય વર્ગ માટે મિત્રો ઘણી મુશ્કેલ પ્રોસેસ બની જાય છે. જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે અને અરજદારે કરવાની રહેતી પ્રક્રિયા વિશે મિત્રો આવનારા સમયમાં અમે તમને જણાવી દઈશું, જેમાં મિત્રો વ્યવસાય કરવા માટે ગુજરાતના કોઈ પણ વ્યક્તિને મિત્રો પીએમ મુદ્રા યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા જેટલી રકમ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાની મોટી ભેટ દરેક વિદ્યાર્થીઓને. મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે અને આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને ધોરણ 10માં પ્રવેશે ત્યારે તેને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેમજ મિત્રો જ્યારે દીકરીઓ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક પરીક્ષા આપે છે અને ભણે છે ત્યારે મિત્રો તેને ફરી એકવાર 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આમ મિત્રો આ યોજના અંતર્ગત દીકરીઓ 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરે ત્યાં સુધીમાં સરકાર તરફથી તેને નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયા આપવામાં આવે છે સહાય રૂપે. આ સહાય મિત્રો સરકાર એટલા માટે ચલાવે છે કારણ કે દીકરીઓ આગળ ભણી શકે. અત્યારે મિત્રો દીકરીઓને કોઈ આગળ નથી ભણાવતું, તે માટે મિત્રો સરકારે આ યોજના કરી છે, જેથી કરીને દીકરીઓ પણ મિત્રો આગળ ભણી શકે અને 12 ધોરણ સુધી મિત્રો જો દીકરી ભણે છે તો જ તેને આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. ત્યારબાદ જોઈ લઈએ તો મોદીજીનું કોંગ્રેસ પર મોટું નિવેદન. મિત્રો પ્રધાનમંત્રી મોદી આજે ચોથા તબક્કાના પ્રચાર માટે મધ્યપ્રદેશમાં આવ્યા હતા અને અહીં મિત્રો તેમણે એક ચૂંટણીને રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ કોંગ્રેસ ઉપર તેમણે લગાડ્યો અને કહ્યું કે હું લોકસભા ચૂંટણીમાં 400 સીટો એટલા માટે જીતવા માંગુ છું જેથી કરીને કોંગ્રેસ અયોધ્યાના રામ મંદિર પર બાબરી તાળા ના લગાવી દે. મોદીજીએ મિત્રો વધુમાં કહ્યું કે 400 સીટો એટલા માટે જોઈએ છે કે જેથી કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના દરેક ષડયંત્રને રોકી શકાય. કોંગ્રેસ કાશ્મીરમાં ફરીથી કલમ 370 લાગુ ન કરે અને અયોધ્યાના ભવ્ય રામ મંદિર પર બાબરી તાળા ન લગાડવામાં આવે તેટલા માટે મોદી 400 પાર સીટો માગે છે. કોંગ્રેસ દેશની ખાલી પડેલી જમીન અને ટાપુઓ પણ અન્ય દેશોને ન સોંપી દે તેટલા માટે 400+ સીટો ભાજપને જોઈએ છીએ તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું. તો મિત્રો નરેન્દ્ર મોદીની સરકારને આ વર્ષે 400 પાર સીટો મળશે કે નહીં, તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે વાવણી અને ચોમાસાને લઈને. મિત્રો વાત કરીએ તો જેઠ મહિનાની અંદર જેઠ સુદ 14 અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થવાનો છે આ વર્ષે. અને મિત્રો આ આદ્રા નક્ષત્ર 21/6/2024 રોજ બેસવાનું છે. એટલે કે મિત્રો 21 તારીખે રાત્રે 12 વાગ્યે અને 18 મિનિટે આ નક્ષત્ર શરૂ થશે. આદ્રા નક્ષત્રનું મિત્રો વાહન જે છે તે મોર છે અને પાદરા નક્ષત્રમાં વરસાદ સારો થાય છે અને નદી નાળા પણ છલકાઈ જતા હોય છે. તો મિત્રો તેના પરથી કહી શકીએ કે ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે. સારા વરસાદ માટે મિત્રો વરસાદનું ભારે નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર કહેવાય છે. તેથી કરીને મિત્રો 21 જૂન 2024 રોજ આ નક્ષત્ર ચાલુ થશે, જેમાં વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે. એટલે કે મિત્રો આદ્રા નક્ષત્ર છે તે મિત્રો વાવણી માટે અને વધારે વરસાદ માટે ઓળખીતું છે. અને આદ્રા નક્ષત્રની શરૂઆત 21 જૂન આસપાસ થઈ રહી છે. તો મિત્રો બની શકે કે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ 15 જૂનથી લઈને 25 જૂનની વચ્ચે બની શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ક્ષત્રિય સમાજનું આંદોલન યથાવત. મિત્રો પરસોત્તમ રૂપાલાએ આજે ફરી એકવાર જ્યારે માફી માંગી તેને લઈને રાજકોટથી મિત્રો શરૂ થયેલું ક્ષત્રિય સમાજનું આંદોલન આજે પણ યથાવત રહ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ મિત્રો સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે આંદોલનને અલ્પ વિરામ જ આપીએ છીએ, હજુ આંદોલનને પૂર્ણ વિરામ સમજવું નહીં. શિસ્તતા અને બૌદ્ધિકતાની આગળ વધારવાની અમારી રણનીતિ હશે. આજથી માફી પણ મીડિયા સમક્ષ માગી છે, ત્યારે હવે આગળ શું કરવું એ માટે સંકલન સમિતિ બેઠક કરી નિર્ણય લેશે તેવું મિત્રો ક્ષત્રિય સમાજના આગેવાને કહ્યું. એટલે કે મિત્રો વાત કરીએ તો રૂપાલાએ માફી માંગી, તો હવે તેને માફી આપવી કે નહીં અને આગળ શું હવે કરવું તે માટે મિત્રો ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ બેઠક કરી નિર્ણય કરશે તેવું મિત્રો ક્ષત્રિય સમાજે હજુ કહ્યું. એટલે કે મિત્રો હજુ આ આંદોલનને લઈને, આ વિરોધને લઈને, આ વિવાદને લઈને હજુ કોઈ પણ મિત્રો રસ્તો અને નિકાલ નથી થયો. ભવિષ્યમાં મિત્રો આગળ આ આંદોલન હવે અટકી જાય તેવી જ મિત્રો હવે આપણી સૌની વિનંતી છે, કારણ કે આ વિવાદ જે છે તે લગભગ 1 મહિનાથી લગાતાર ચાલી રહ્યો છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ફરી એકવાર કોરોનાનો નવો ખતરો સામે આવ્યો છે. મિત્રો અત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ FLIRT જોવા મળ્યો છે. અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો કોરોનાનું આ નવું વેરિયન્ટ ગંદા પાણીની દેખરેખમાં જોવા મળ્યું છે. ડેટા સાયન્ટિસ્ટે મિત્રો જે ગયા અઠવાડિયે રિલીઝ થયેલા મોડેલમાં વેલેન્ડે ફરીથી મિત્રો લોકોને કોરોના સંક્રમણ અંગે સાવધાન રહેવાની સલાહ આપી હતી. વૈજ્ઞાનિકોની ટીમે મિત્રો એવું કહ્યું છે કે કોરોનાના આ નવા પ્રકારના કેટલાક એવા મ્યુટેશન જોવા મળ્યા છે કે જે ખૂબ જ ચિંતાજનક બની શકે છે. અમેરિકા સહિતના મિત્રો ઘણા એવા દેશો છે કે જ્યાં નવા પ્રકારોને કારણે ઉનાળામાં કોરોનાના કેસો વધી શકે છે. તો મિત્રો અમેરિકાથી ભારત આવતા પણ મિત્રો કોઈ વાર ના લાગી શકે, કારણ કે કોરોનાની જ્યારે પહેલી વેવ આવી હતી તે પણ મિત્રો ચીનમાં આવી હતી ને ત્યારબાદ વિશ્વભરમાં ફેલાઈ હતી. તો અત્યારે પણ મિત્રો બની શકે કે અમેરિકાની અંદર એવા રિપોર્ટ સામે આવ્યા છે કે કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે. અને મિત્રો આ નવા વાયરસ, નવા વેરિયન્ટના શું લક્ષણો છે તેમના વિશે વાત કરી લઈએ તો મિત્રો કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ FLIRT પણ કોરોનામાંથી જ આવ્યું છે. તેથી તેના લક્ષણો પણ મિત્રો કોરોના જેવા જ છે, કોરોનાથી અલગ નથી. જ્યારે મિત્રો આનાથી ચેપ લાગી શકે છે ત્યારે આના લક્ષણો વિશે મિત્રો વાત કરીએ તો શરીરમાં દુખાવો થવો, તાવ આવવો અને કેટલાક કિસ્સાઓમાં પાચન સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી મિત્રો આ કિસ્સાઓમાં દર્દીને કયા પ્રકારનો ચેપ લાગ્યો છે તે નક્કી કરવું મુશ્કેલ બની શકે. એટલે કે મિત્રો જૂના વેરિયન્ટથી સંક્રમિત છે કે નવા વેરિયન્ટથી તે જાણી નથી શકાતું. તેથી મિત્રો તેને ઓળખવા માટે ખાસ પ્રકારના જીનોમ પરીક્ષણ કરવું પડે છે. નિષ્ણાતો મિત્રો કહે છે કે જો નવા પ્રકારથી ચેપ લાગે છે તો દર્દીને ગળામાં દુખાવો પણ થઈ શકે છે, તેમજ ઉધરસ, થાક અને મિત્રો વહેતું નાક, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, તાવ અને સ્વાદ અને ગંધ ગુમાવવા જેવા લક્ષણો મિત્રો આ નવા વાયરસના જોવા મળી રહ્યા છે. મિત્રો જો તમે આમાંથી કોઈ પણ લક્ષણ દેખાતું હોય તો મિત્રો તમારે વહેલી તકે સારવાર લઈ લેવી જોઈએ, જેથી કરીને આવા નવા વાયરસ અને મોટા વેરિયન્ટોથી બચી શકીએ. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો જાણી લેજો. મિત્રો UIDI અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે. કોઈ પણ વ્યક્તિ મિત્રો તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે. ત્રીજો નિયમ મિત્રો એ છે કે આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરાવી શકો છો. બીજી તરફ મિત્રો આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું તમે અનલિમિટેડ વાર અપડેટ કરાવી શકો છો, તેમાં કોઈ પણ પ્રકારની મર્યાદા નથી.
કોઈ પણ વ્યક્તિ મિત્રો જો તેનો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવા માંગે છે તો તેના પર પણ મિત્રો કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. અનલિમિટેડ વખત મિત્રો તમે ફોટો પણ આધાર કાર્ડમાં ચેન્જ કરાવી શકો છો. માત્ર મિત્રો નામ, જન્મ તારીખ અને જાતિ આ 3 જ વસ્તુ એવી છે કે મિત્રો જેના પર આધાર કાર્ડની અંદર મર્યાદિત વાર જ મિત્રો તમે તેમાં ફેરફાર કરાવી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો 2 લાખ રૂપિયા સુધીની સહાય હવે તમારા ખાતામાં જમા થઈ શકે. મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ મિત્રો તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે મિત્રો 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. આ યોજનામાં મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમો આપવામાં આવે છે. જો મિત્રો તમારી ઉંમર 18 થી લઈને 70 વર્ષની વચ્ચે છે તો તમે આ યોજનાનો લાભ, સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો. જે મિત્રો દર વર્ષે તમારે માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ તમે મેળવી શકો છો. આ વીમાનું પ્રીમિયમ મિત્રો 1 જૂનથી લઈને 30 મે સુધી મિત્રો માન્ય રહેશે. અને સૌથી સારી વાત એ છે કે મિત્રો આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈ પણ પ્રકારની બેંકમાં જઈને મિત્રો કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને પણ મિત્રો આ યોજનાની હેઠળ પોલિસી લઈ શકો છો, જેમાં મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીનું કવચ માત્ર ને માત્ર 20 રૂપિયાની અંદર આપવામાં આવે છે.